સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આજે આપણા વાડીએ કબૂતરના સણ, સગલાના સણ અને કૂતરાઓને આપણે ડેજી જીમીને ખવડાવ્યું પછી આપણે આજે આવ્યા છીએ ફરિયાદકા ગામમાં. ફરિયાદકા ગામે આપણે ત્યાં નાનો પ્લોટ રાખી અને માતાજીની મેલડીમાંની દેરી કરી છે. ત્યાં મેલડીમાંની આજે પધરામણી કરવાની છે અને અમારા ભાઈ કુટુંબના બીજા ભાઈઓ જે આપણે જૂના સ્થળે સિત્રા ગામમાં મેલડીમાં છે ત્યાંથી મેલડીમાંને લઈને અહીંયા આવે છે. એટલે અહીંયા આપણે માતાજીની પધરામણી કરવાની છે ને એમાં આપણે આવી ગયા છે ને આજ આપણે બેસવાના છીએ ભાઈ હવનમાં. અને આ લાભ જે માતાજીનું કાર્ય થતું હોય ને એમાં આવો લાભ મળે તો ભાઈ આપણા સદભાગ્ય કહેવાય અને વડીલોની પુનાઈ કહેવાય. આવા સારા કાર્ય થતા હોય એમાં આપણને જો લાભ મળતો હોય તો જીવનમાં આપણે પછી કાંઈ ઘટે નહીં. એટલે આ બધું છે ને હવે આજ આખા દિવસ અને વિડીયો જોતા રહેજો. જમાવટ જ છે આજ તો ભાઈ માતાજીનું કાર્ય એટલે એમાં જમાવટ જ હોય, કાંઈ ઘટે નહીં. તો હવે તમને બતાવું આપણે માતાજીની દેરી કરી અને ગોરદાદા આવી ગયા છે અને બધું જે કાંઈ આજનું થાય એમના તમને બતાવતા રહેવું અને જોતા રહેજો. જમાવટ થાય ભાઈ. અને ભાઈ અમારે દિત્યાબેન, સૌમ્યાબેન અહીંયા આવી જ ગયેલા છે. સીતારામ સીતારામ. અને અમારા ઘરના બાકી બીજા અમારા કાકી, અમારા ભાઈઓના ઘરના બધા આવેલા છે અને ભાઈ તૈયારી છે. અને ભાઈ હવે તમને બતાવી બધી તૈયારી થાય. હવે અહીંયા મારા બા અને અમારા કાકીની બધા બેઠા છે તો એના આશીર્વાદ લઈ લઈએ. એટલે આ ઘરના સભ્યો આવી ગયા છે અને બાકી હજી મહેમાનો આવશે. અને બાકી હવે તમને બતાવી દઉં જો આપણે અહીંયા અમારા કુટુંબના ભાઈઓએ આ 15 દિવસ થાય એક ધારા આમાં હતા અને ભાઈ માતાજીનું કાર્ય એટલે પોગાડ્યું છે અને ભાઈ ડેરી કમ્પ્લીટ કરી નાખી છે. તો જોઈ શકો છો ડેરી કમ્પ્લીટ થઈ ગઈ છે. ગોરદાદા હવનની તૈયારી કરે છે. હમણાં ભાઈ સિત્રા ગામમાંથી માતાજીને વાજતે ગાજતે અહીંયા લાવવાના છે અને માતાજીની પધરામણી કરવાની છે.
હવે ભાઈ હવનની પૂજા પૂરી થઈ છે અને માતાજીને નવરાવ્યા અને એના સ્થાન ઉપર અને હવે ભાઈ માતાજીના શણગાર થાય છે અને શણગાર કર્યા પછી ભાઈ માતાજીની પધરામણી દેરીમાં થાય અને ભાઈ આનંદ ઉત્સાહ અને ભાઈ રંગે સંગે હવ જો ભાઈ આખું કુટુંબને આ ખંડા ગોટીને ભાઈ માતાજીનું કામ હવ આનંદમાં હો અને હવે ભાઈ થોડીક વારમાં પાછો હવન શરૂ થાય એમાં બેઠી નાનો લાભે લઈ આજ આખો દી ભાઈ માતાજીનો ओम इंद्राय नमः स्वाहा ओम अग्नि स्वाहा नमः ओम सोमाय स्वाहा इदं सोमाय पति नमः स्वाहा 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 ओम गं गणपति तमामि सचे सोम शंभु मुखर भूषण ओम ह्रीं पर्याय स्वाहा उत्साय नमः स्वाहा स्वाहा ओम ह्रीं शुक्र ओम ह्रीं ग्रह स्वाहा नमः 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 स्वाहा તો હવારે ભાઈ વાસ્તે ગાસ્તે અને હામૈયા લઈને માતાજીના લાવ્યા માતાજીની પધરામણી થઈ હવન જો અને ભાઈ હવનમાં બેઠા એનો લાભ લીધો અને પછી હારો માતાજીને ભાઈ આપણે બેહારી પધરામણી થાય એટલે માતાજીને પ્રસાદી કરવાની હોય એના નિવેદ કરવાના હોય એટલે ભાઈ માતાજીના તાવામાં પ્રસાદી એટલે કે ભાઈ હુંવાળી એટલે એને તાવામાં હોય ને હુંવાળી કહેવામાં આવે બાકી પૂરી કહેવાય એટલે એ રીતનું ભાઈ અને માતાજીનો પ્રસાદ બીજો ખીસડો ચોખાનો ખીસડો બનાવવામાં આવે છે અને હવે આપણે બાકી બધું કામ અને ભાઈ માના આશીર્વાદ હોય રંગે સંગે બધું પૂરું થાય અને હવે કુટુંબનો સાથ સહકાર હોય
બહુ વર્ષોથી પૂછતા હોય ભાવ એવો હોય એટલે ભાઈ માતાજી આપણી હારે હોય ઘેરે હોય એટલે ભાઈ સારા કાર્ય કરો એટલે માતાજીના 100% આપણી ઉપર આશીર્વાદ હોય એટલે ભાઈ આપણને માતાજીના આશીર્વાદ હવ કુટુંબને 100% મળ્યા અને ભાઈ કામ પરિપૂર્ણ થઈ ગયું હવે કામ બાકી રહ્યું છે આપણે ખાલી પ્રસાદી લેવાનું તો ભાઈ માતાજીની પ્રસાદી લેવું માતાજીના પ્રસાદમાં તો ભાઈ જમાવટ હોય આ ભાઈ માતાજીના પ્રસાદમાં કાંઈ ન હોય આપણે કદાચ રાજપરા ખોડિયાર મંદિર જતા હોય માતાજીની લાપસી હોય પછી બગદાણા જતા હોય પ્રસાદ લેતા હોય ચોટીલા જતા હોય માતાજીની પ્રસાદી લેતા હોય સાળંગપુર જતા હોય માતાજીની પ્રસાદી લેતા હોય પણ બધે તમે જાઓ તો વર્ષોથી સવાદીનો ઈ આજે જે ભાઈ અમારા મેળીમાંનો તાવો ને એની પ્રસાદ એટલે ભાઈ એના હવાજમાં કાંઈ ઘટે નહીં એટલે ભાઈ હવે અમે માતાજીની પ્રસાદી લઈ લેવું અને ભાઈ બોલો